કૃષિકાર એગ્રોટેક વેરા ચેનલ પર આપનું હાર્દિક સ્વાગત છે। આજે આપણે અહીંયા જોઈ રહ્યા છે કે આ અત્યારે આખા ખેતરમાં આ બાજુ કચરો ઉગેલો છે અને આ બાજુ કચરો ઉગેલો છે એ પણ વચ્ચે પાડમાં નાખ્યો, આ વચ્ચે નીકમાં નાખેલો છે। આ નીકમાં એટલા માટે નાખ્યો છે તો આપણે અહીંયા જોઈ રહ્યા છે કે આ જે ચાસ કાઢ્યા છે, આ ચાસ, આ બે ચાસ વચ્ચેનું અંતર 4 ફૂટ છે, એટલે કે આમાં અહીંયા સુગર કેન શેરડી ઉગાડવામાં આવશે। એના પહેલાં અહીંયા જોઈ રહ્યા છે કે આ વચ્ચે કચરો નાખવામાં આવ્યો છે। એ કેમ નાખવામાં આવ્યો છે આપણને સ્વાભાવિક થશે। તો આપણે આ વિડીયો ચાલુ કરીએ પહેલાં આપણે ચેનલને લાઇક કરો, શેર કરો અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં। મિત્રો આપણે અહીં જોઈ રહ્યા છે કે મગ આ ઉગેલા છે। આ મગ ગયા વર્ષે મગનું પ્લાન્ટેશન અહીંયા કરવામાં આવ્યું હતું અને અત્યારે ફરી મગ ઉગી ગયા છે। તો ખેડૂત ભાઈને વિચાર આવ્યો કે આ મગ છે, જો આપણે આની ઉપર દવા નાખીએ તો દવાનો ખર્ચો વધી જાય છે અને બીજું કે આ મગ મરશે, એને મરતા 10-15 દિવસ થઈ જાય અને આ જે જમીન છે એ કડક પણ બનશે આ હર્બિસાઇડ દવાનો ઉપયોગ કરવાથી। એટલા માટે એમણે આ ખર્ચામાંથી બચવા માટે અને જે જમીન નુકસાન થાય છે હર્બિસાઇડ નાખવાથી એને બચવા માટે આ પ્રકારનો આપણે અહીંયા જોઈ રહ્યા છીએ એ પ્રકારનો જુગાડ એમણે બનાવ્યો। લેબર દ્વારા આ આખા મગ આપણે અહીંયા જોઈ રહ્યા છીએ, આ આખા મગના છોડ અહીંયા આ રીતે ઉખેડીને અહીંયા મૂકી દીધા છે અને આપણે શેરડી ઉગાડવા માટે હજી 1 મહિનો બાકી છે। એના પહેલાં આ જુગાડ અહીંયા એમણે બનાવ્યો છે, જેથી આ જેમ વરસાદ પડશે તેમ અહીંયા પાણી ભરાશે અને આ જે મગ છે એ આખો સુકાઈ જશે અને ખાતર બની જશે 1 મહિના બાદ। આ નીકમાં જ્યારે શેરડી પ્લાન્ટેશન કરવાની થશે ત્યારે પાયામાં ખાતર આપણે DAP 12-32-16 એવા મોંઘા ખાતરો આપણે ઉપયોગ કરીએ છીએ, પણ આ પ્રકારનો ઉપયોગ આપણે જુગાડનો ઉપયોગ કરીએ એટલે આ જે વેસ્ટ આપણે જે કચરો છે એ વચ્ચે નાખીને જો ઓર્ગેનિક ખાતર તૈયાર કરીએ તો આપણે જ્યારે પ્લાન્ટેશન કરીએ સુગર કેન ત્યારે આપણે ઓર્ગેનિક ખાતરનો જ આપણે ઉપયોગ કરીએ, જેમ કે પ્રોમ છે, NPK છે, વર્મી કમ્પોસ્ટ ખાતર છે, એનો ઉપયોગ કરીને આપણે શેરડી ઉગાડીએ તો શેરડી સારામાં સારી ગ્રોથ પણ થશે અને જે જમીન પોચી હોવાને કારણે મૂળિયાનો વિકાસ પણ સારો થશે, જેથી શેરડીનું ઉત્પાદન પણ આપણને સારું એવું જોવા મળશે અને શેરડી સારી હરીભરી આપણને મળી શકે છે। આ જુગાડ તમને કેવો લાગ્યો એ મને નીચે કોમેન્ટ કરીને જણાવજો અને આ વિડીયો તમને સારો લાગ્યો હોય તો તમે બીજા ખેડૂતોને પણ શેર કરજો અને ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં।